બલિયા હવે શાંતિ થઈ હો. તઈ તું તો ગઈ તી ને 10 વીઘાનું પાણી પાવા. ના રે ના, હું તો ગઈ તી ખાલી માર માવતર. ન્યા થાકી ગઈ કેમ તું? તાર માવતર ન્યા તને મજા આવે. હા ન્યા હતી એટલો ટાઈમ નહોતી થાકી, પણ જેવી આવતી હતી ને રસ્તામાં એવી થાકી ગઈ કે એવું વિચારીને કે હવે હારે જાઉં છું. તઈ આયા તો તને કાંટા લાગવાના હોય એટલે તું થાકી જ જા ને. ના ના એવું નથી, પણ હું તો ન્યા ફૂલની જેમ રહેતી હતી. હા એ તો ન્યા ફૂલ જેવી હતી, પણ અહીંયા જો ને ખાઈ ખાઈને ફુલાવર જેવી થઈ ગઈ છો. હા તમે તો હાવ દેખાતા જ નથી એવા છો કા, હાવ પાતળા પાતળા. મારી તો હવે ઉંમર થઈ હવે. હા આવું બધું આવે એટલે તમારી ઉંમર થઈ હોય, બાકી ઉંમર ના થઈ હોય, બાકી તો નાની ઉંમર ના હોય કા. જા ને હવે તું. જાવ જાવ વઈ જાવ, પાછી વઈ જાવ માવતર ન્યા. એટલે રહોડામાં એમ કામે વર્ગો કે આ તમારા બાપાનું ઘર નથી. હા બાપાનું તો તમારું નથી, તોય તમે ઓર્ડર તો ઠોકો છો ને. માવતર થી આવે એટલે તો 5 સદી તો એવો પાવર હોય ને. 5 સદી જ હોય ને, હવે તો એવું હોય ઓછો લાગતો હોય તમને તો એવો ને એવો રાખું પાવર. જાનભાઈ જાતી હોય તું રસોડામાં. હું થાકી ગઈ છું આજ તો છે ને, ઓનલાઈન મગાવી લો હમણાં, ગગલાને કહો આવે ને એટલે. આહા ઓનલાઈન મગાવી લો, થાકી ગઈ છે. તઈ તો ન્યા કઈ ગઈ તી પાડા પાવા? લે પેલા 10 વીઘાની જમીન હતી ને હવે પાડા આવી ગયા. હાલું આવું રસોડામાં. ખાલી આવ્યા કઈ ના થાય ને, કરવું પડે. તમે જઈ આવો ત્યાં ખાલી ઊભા રહ્યો છો, ટક ટક કર્યા રાખો છો. તું જાતો ખરી પેલા. અરે ચાખાના ડબરા ક્યાં ગયા? આ તો બધું સાફ કરી નાખ્યું છે અહીંયા. હા અંદર મૂકી દીધા લાગે છે, જોવા દેસી. હા જો કબાટમાં અંદર ઠાલવી દીધા છે. બહાર કાઢો આને. કેવા ફેશન વાળા શા ખાંડ ને કોફી તૈનીના ડબરા લઈ આવીશું હું, અંદર ખાલી દીધા. અહીંયા જ રહે આ. એ હમણાં આખું રસોડું ઉથલ પાથલ કરી નાખશે. એવું ને એવું રાખવું હોય ને તો વપરાય જ નહીં રસોડું. રસોઈ તો કરવી કે નહીં? હા હું ઈ જ કહું છું, રસોઈ કરવી કે નહીં. હુંય રસોઈ કરતી હતી, આવું નહોતું કઈ. તમારું ગીત સાંભળ્યું છે? ક્યું વળી? આ તમે ઓલું સત્સંગમાં ગાતા હોય, ગુરુજીના નામની હો માળા ડોકમાં. એમાં આવે છે ને, હું પદ ધરાય નહીં પરને નિંદાય નહીં, કોઈને દુબવાય નહીં હો માળા છે ડોકમાં. હા તો એને લાને હું લાગે વર્ગે? હું કરો છો એટલે કે હું અટી ટાણે તો રસોઈ કરતી ના, તોય આવું ના થાતું. સત્સંગમાં ગીતું બોલો છો કઈ ઉતરે છે મગજમાં કે નહીં? એમને બોલા થાવશો. તારી જોવા નથી થાતું હો. કોઈને દુખી ના કરે, સત્સંગમાં ના જાઉં તો હાલે. તઈ તને તો દુખના ડુંગર છે. ઈઝી હોય. હા ઈ હું ઈ જ કહું છું, ઈઝી હોય. આ ચાખાના ડબરા અંદર નાખ. નહીં જાય. તને કીધું ને આટલા વર્ષો વયા ગયા છે, મેં અંદર જ રાખ્યા છે એટલે અંદર જ રહેવાના છે. આપણ આટલા ઓરમમાં આવા ડબરા નહોતા, હતા ઓલા સ્ટીલિયા ફાટી ગયેલા. ઈ કઈ નહીં, હું જે રીતે રાખતી હતી ને ઈ જ રીતે રાખવાના હે. ચાખાના ડબરા જ્યાં હતા ને ત્યાં જ રહેવા જોઈએ. કીધું ને તને? નહીં રે, મેં કીધું ને તમને. આવા ફેશન વાળા આટલો ખર્ચો કરીને લઈ આવીશું ને હું કઈ કબાટમાં પૂરી દેવા લઈ આવીશું? કોઈએ તને જોહણ નહોતું વાયરું કે તું લઈ આવું. આપણે મને ઈચ્છા થઈ ગઈ તો હું લઈ આવી એટલે અહીંયા જ રાખીશ. પેલાના જમાનામાં કોઈ છે ને આમ સ્ટેન્ડ ઉપર કઈ ના રાખતું. પેલાના જમાનાની જેમ જ જીવવું હોય ને તો રહ્યો એવી રીતે જ. આ તો રવ જ શું. આ તો મોબાઈલ ના વાપરતા કાલથી દઈ દેજો મને. તો બધી સિરિયલો આવે એક પછી એક જોવાનું મૂકતા નથી. પેલાના જમાનામાં ક્યાં હતો મોબાઈલ? મૂકી દે મોબાઈલ. મેં તને કીધું ને એમ જ થાહે. નહીં થાય, મેં તમને કીધું ને. એ આવ્યો રિંકી. બેસ તું કેમ રસોડામાં આવી ગઈ ડાયરેક્ટ? અરે એક્ચ્યુઅલી હું હોલમાં જ બેઠી હતી ત્યારની, પણ મેં રાડું નાખી તમને બેને, પણ તમે સાંભળ્યા નહીં. તમે તમારી વાતો કરતા હતા ને એટલે. વાતું નહીં, આ ગગલી બાતતી હતી. હા તો હું તો ગાંડા જેવી જ છું, એટલે એકલી બોલતી હતી, એકલી બાતતી હતી. મારા હાહુ તો બહુ સારા છે, બહુ સમજુ છે, એ તો કાંઈ ના બોલે. એક્ચ્યુઅલી મને તો બેયનો અવાજ આવતો હતો. ના 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 ના, મારા સાસુ ના હોય, એ તો એને એવા છે ને કાંઈ ના બોલે, મોઢામાં મોગ ભર્યા હોય એને તો. ગગલી જ વાતતી હોય એકલી. કઈ નહીં તું બે સાલાલ પાણી ભરી આવું. અરે ના ના, તમે લોકો કન્ટિન્યુ કરો. એટલે કે પિક્ચર નથી જોતા અમે, કન્ટિન્યુ કરો. બોલો લે, તને મજા આવતી લાગે અમે બાજી. અરે ના ના એવું નહીં, પણ તમે લોકો કામ કરતા હતા એ કરો. એમ હું જાઉં પછી આવીશ એવું હશે ને તો. શું કામ હતું તારે? અરે ના ના એવું બધું કઈ ખાસ કામ નહોતું, આ તો ખાલી જસ્ટ બેસવા આવી હતી એમ. તો જસ્ટ બેસ ને બાઈને હમણાં આવું. અરે ના 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 ના, પછી આવીશ હું તમારે નિરાતે. તમારા ચાખાના ડબરા ક્યાં મૂકવા એ નક્કી થઈ જાય ને પછી. હે હું કીધું? અરે એમ કે ચા પાણી નથી પીવા, હું જાઉં છું એમ. આ ટોન મારતી જશે લે. આપણે એવા કામ કરવા ને કે ટોન મારવા મળે. હા હજી હમણાં જ કીધું ને, હું જ કરું છું બધું, તમે કઈ કરતા જ નથી. હા તું જ કરસ. તું નહોતી આવી ને પેલા કાંઈ નહોતું થતું અમારા ઘરમાં બાંધણા. હા હું જ કહું છું, હું મારા માવતર હતી ને મારે કાંઈ બાંધવાનું નહોતું થતું કોઈ આરે. તો હોય જાય ને જાને. શું કીધું? અરે કાંઈ નહીં, તું આ ચા ખાડના અંદર રાખ ડબલા, બીજું કાંઈ નહીં. લે પાછા હતા ન્યા. હા એલા એ હું થયું છે બેયને? લે તમે કેમ આવ્યા? એ ઓલી રિંકીનો મને ફોન આવ્યો હતો કે તાર ઘરવાળી અને હાહુ બે બાંધે છે કેવા. ઈ ચાપલીને બીજો કઈ ધંધો નથી લાગતો. ત્યાં દોઢી થઈને તમને ફોન કર્યો હતી. સાચી વાત છે, તને શું કહેવાની જરૂર હતી ન્યા? ઈ તો કહેતી હતી કેવા બાંધે છે કેવા બાંધે છે.
હા લાકડી લઈને બાંધી લીધું બસ સાકા લેવાની જ વાર હતી એવા બાંધીએ છીએ 9 સાકા જો સામે પડ્યા જ છે ચાખાના ડબલા પાસે તે આ ચાખાના ડબલા ઉપર કાં આવી ગયા હા તમે કહી દો હજી તમને બાકી રહી ગયું હોય તો સાખાન બે વેરગા છે માં દીકરો તમારે માં ભેગું થવું હોય જ્યાં હોય ત્યાં મારી સાઈડ લેવી જ ના હોય તી કાઈ માએ કર્યું ઈ જ બધું સારું અહીંયા ગગલી કરે ઈ કાઈ નહીં બસ એનો સમસુ થઈને રહેવું છે તમારે અરે બાપા મને કાંઈ ખબર નથી કઈ વાતમાં તમે બાંધ્યા છો અને હું કેમ મમ્મીને સપોર્ટ કરું છું ઈ મને ના સમજાણું અત્યારે ઈસને હેમે સાખાનના ડબરા નીચે રાખવાનું કીધું ને એમાં બાંધી પડી છે મારી એરે ઓહો બાંધી પડી છે હજી હા હું જ બાંધું છું હું જ છું એવી એ બે માંથી એકે મને પેલા વિગતવાર કેસો હું થયું છે કે હે તમારી મમ્મી કે હે તારી બાયડી ઉભા હું રિંકીને જ ફોન કરું વારો નીકળી જાહે બે બોલ્યું તો સીધી રીતના કહ્યો ને બે ઊભો રે હું કહું ના હું કહું છું ઉભા રહ્યો પેલા બે કેત્યું નહોતું હવે કેસે તો બેયને કેવું છે હું રિંકીને જ પૂછી લઉં છું હવે એક ઠોકીશ ને તને રિંકી વારો થાસતી કઈ હું નહીં ને ખાવા નહીં દે તમને એવડી ખાવા નહીં દે પણ હોટલમાં લઈ જઈશ ને ખાવા હાટું તો ભેગી તો આવશે ને આમ આ બાજુ જો સંભળાય છે મને બધું જમવાનું દેવામાં નહીં આવે આજથી વાત તમારા બેની હાલે છે હું વાંધો પડ્યો એ કયો મને આ ચાખાનના ડબરા મેં નવા લીધા હે તો મેં સ્ટેન્ડ ઉપર રાખ્યા હતા અને હું મારા માવતર ગઈ હતી પછી આવીને તો અંદર મૂકી દીધા હતા મમ્મીએ પછી છે ને મેં બાયના કાઢ્યા ને તો રેડો રેડ થાય છે હા તો પહેલેથી છે ને મેં અંદર જ રાખ્યા છે એટલે અંદર જ રહે એ બરાબર છે પેલા અંદર રાખ્યા હતા પણ એ તો હે ને જોવાય ગમે એવા નહોતા એટલે અંદર રાખવા પડે મત આ તો હું ફેશન વાળા સરસના મોંઘા માલના લઈ આવીશું તો હું કામ અંદર રાખું એ ભગવાન તમે ચા ખાંડના ડબરા હાટું એવું બાંધો છો કે પાડોશીની બાયુને ખબર પડી છે બાંધવું હોય વાત ગમે એવી હોય હા બરોબર છે બોલો આમાં ઈ બે એકબીજાને સપોર્ટ કરે છે પેલા બેના ડાસા હરખા રાખો હવે તમે કહો શું કરવાનું છે ઉપર રાખવા હે કે અંદર રાખવા હે એ વિચારવાનું જ નથી અંદર જ રહે એ શાંતિ રાખો તો બે જોવા દો મને પેલા શાખાના ડબરા આ તો આપણે બે લઈ આવ્યા તો ઈ જ છે ને ગામમાંથી હા ઈવડા ઈ જ છે ઈ જી હોય અંદર રહે એટલે અંદર રહે એક કામ કરું કારીગરને ફોન કરું બે રસોડા કરી નાખીએ એક રસોડામાં તમે રહેજો એક રસોડામાં ગગલી રહીએ જી રસોડામાં તમે રહ્યો ને એમાં અંદર રાખજો અને જી રસોડામાં ગગલી રહીએ ને એમાં ઉપર રાખજો પછી રસોડા હું ઘર જ બે લઈ લ્યો ને મૂંગી રે ને તું એ પાછી હામી થાસ જોવા દ્યો ને મને બે શાંતિથી અત્યારે હા જોઈ લ્યો આ ડબ્બા જોઈને મેં કીધું તું ને કે આ સ્ટેન્ડ ઉપર પડ્યા હોય તો કેવા સારા લાગે સરસના છે ને હા ઈવડા ઈ જ છે કે તમે હે ને અહીંયા જોઈને એમ કીધું તું કે આપણે લઈ ઘરે હાટું અને અહીંયા સ્ટેન્ડ ઉપર પડ્યા હોય ને તો બહુ મસ્ત લાગે હાલો હવે તમારે મને કહેવાની જરૂર નથી કે અંદર રાખવા કે બાયણે રાખવા મને ખબર પડી ગઈ તમારા બેયની ચાલ અહીંયા તો ડોહીને બસ કાઢી નથી મૂકી એટલું જ છે બાકી તો હાવ આવું જ કરો છો અરે પણ મમ્મી શાખાના ડબરા વાહે કાંઈ આટલે પહોંચવાની જરૂર નથી હા તને છે ને ગગલીએ પૂરેપૂરો આખો વસમાં જ કરી લીધો છે જો કાલ ફોન આવ્યો તો ને કે દીદી કહેતા હતા કે હું છે ને જે કહું ને એ જ મારો ઘરવાળો કરે તો એ કે જે માયરા છે મને કેવા સારા મળ્યા છે અને આજે તમે એક વસ્તુ મારી માયની ને અથવા હજી તો માયની નથી તમને ગમે એ જ વસ્તુ કરી છે તો બોલો લ્યો ગગલી એ વિશ્વાસ કેટલી લીધો હે એ આ ઉપર રાખી દે વાંધો નહીં અને બહુ એવું થાય ને નડતું હોય તો અંદર રાખ દે ગોય રૂ ભાઈ ભલે ને હારા હે તો હારા અંદર રાખ દે પણ કેવા સરસ છે આ બધી વાત સાચી પણ હવે ના ફાવતું હોય તો અંદર રાખી દો બીજું શું હોય લે મને તો અસલ ફાવે છે મમ્મીને ના ફાવતું હોય તો એમ ફાવે તમને ઉપર રહે તો હા તમે બે જેમ કરો એમ બીજું તો શું થાય એ પેલા રોવાનું બંધ કરો ના નથી હવે કઈ તમે કે આ છોકરાને ચોકલેટ ના મળી તો એ ભાંભરવા માંડ્યો એ ઓલી કહેવત છે ને રડી લેવાનું કા લડી લેવાનું તમે તો લડીએ લીધું ને હવે રડવા માંડ્યાશો કાઈ નહીં હારું હાલો મૂકી દેજો અંદર માવતર કમાવતર થાય શરૂ થોડુંક શરૂ થાય એ એવી કહેવત નહોતી હવે પણ અત્યારે તો એવી જ લાગુ પડે છે ને એકવાર છે ને પેલા રોવાનું બંધ કરો હવે પેલા જોઈ લ્યો કેવા છે શાખાના ડબરા તમે હરખાએ જોયા નથી મને ખબર છે તો અસલ ના વો સરસ ઉષા માઇલના આના મોંઘા હોય એવું છે હા તો હવે તમે વિચારીને કહેજો કે અંદર રાખવા છે કે બાયણે રાખવા છે ના ભલે ના એ ઉપર જ પડ્યા કોક આવે તો સારું લાગે કા બોલો લ્યો આટલી રામાયણું ને મહાભારતું કરીને હવે માયના હા પણ ઓલી જરા કહેવત બદલાવ નાખજો ગગલી એટલે કહેવત હાટ ઉપર રાખવા છે અરે ના હું તો એમ જ કહું છું ખાલી હા તો બદલાવી નાખું એમ માવતર કમાવતર ના થાય ને છોરું કછોરું ના થાય હજી ખોટી છે ના હવે તો બરાબર છે આમ જ હોવી જોઈએ સારું હાલ હવે રાખ બસ એમ જ હા તો તમારા હાથે જ એને સ્ટેન્ડ ઉપર મૂકી દો વાહ પૈતું હો તાળીઓ પાડો હાલો આનો વારો છે ગગલાનો રિંકી હાટું હાલો કાઢીએ હા તો હવે તમારે ઓફિસ જવાનું પાછું હા તો જાવું જ જોહે ને કે રિંકીને કેવા જવાનું મારા ઘરવાળીનો ને હાહુનો ઝઘડો છે ને હરખો થઈ ગયો હા કઈ આવું ને પેલા શું કીધું અચ્છા અમારી પરીક્ષા હતી હા ને એમાં તમે ફેલ થઈ ગયા છો એ ભાગો ભાગી ગયો આ તો
અધૂરો વારો હાંજે હવે હાલ. હાલો આપણે દર્શકો હારે વાત કરી લઈ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો. મળશું આપણે પછીના વિડીયોમાં. ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.